પ્રેઝ હોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। ઈશ્વરે 7મે દિવસે આરામ કર્યો કે વિશ્રામ કર્યો, પરંતુ ખરેખર પ્રભુએ 7મે દાડે આરામ નથી કર્યો। 7મે દાડે પણ ઈશ્વરે કશું કામ કરેલું છે। હવે 7મે દાડે ઈશ્વરે શું કામ કરેલું છે? ચલો, એ કામ તો આપણો અત્યારે વિષય નથી, પરંતુ પ્રભુ ઈસુએ 7મે દિવસે કામ કરેલું છે। અને આદમથી લઈને અત્યાર સુધી જો જોવા જઈએ તો પ્રભુએ એક પણ વખત આરામ જ નથી કર્યો, સહેજ પણ આરામ નથી કર્યો। તો પછી બાઇબલમાં જે લખવામાં આવ્યું છે કે પ્રભુએ 7મે દિવસે વિશ્રામ કર્યો, એ ખરેખર શું કહેવા માગે છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। આજે છે તારીખ 7 માર્ચ 2026 સાલ, અને વોટ્સએપ પર જે 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે। આજનો સૌથી પહેલો પ્રશ્ન છે, કોના વર્ષોનો અંત કદી આવશે નહીં? અને એ છે પ્રભુના વર્ષોનો। પ્રભુના એટલે કે આપણા દેવ, એમના વર્ષોનો કદી પણ અંત આવશે નહીં। અને આપણે જો સ્વર્ગમાં ઘૂસી ગયા તો આપણા પણ વર્ષોનો કદી પણ અંત આવશે નહીં। હવે કેમ વર્ષોનો અંત આવશે નહીં? ખરેખર હું તમને કહું કે સ્વર્ગની અંદર છે ને એક જ દિવસ જીવવાનું છે, એક જ દિવસ જીવવાનું, અને પછી વાર્તા ખલાસ છે। કઈ રીતે? કારણ કે ઈશ્વરે અજવાળાને દાહડો કીધો અને અંધારાને રાત કીધી, અને સ્વર્ગ એક એવી જગ્યા જ્યાં અંધારું નથી થવાનું, એટલે કે દિવસ છે। હવે બીજો દિવસ આવે તો આપણે ગણે ને, બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો, એટલે અઠવાડિયું થઈ ગયું, એટલે મહિનો થઈ ગયો, વરસ થયું, નથી એવું, તે કોઈ ગણતરી જ નથી। ત્યાં આયુષ્યનો અંત જ નથી, ત્યાં કોઈ પણ પ્રકારની ગણતરી નથી। પછીનો બીજો પ્રશ્ન છે, કોણ પુત્ર તરીકે દેવના ઘર પર વિશ્વાસુ હતો? અને છે પ્રભુ ઈસુ। મૂસા નોકર તરીકે ઈશ્વરના ઘર પર વિશ્વાસુ હતા, પરંતુ પ્રભુ ઈસુ પુત્ર તરીકે। જો નોકર અને પુત્રની અંદર બહુ ફરક છે। નોકર કેમ વિશ્વાસુ રહે? કે જેથી કરીને એની નોકરી ટકી રહે। પુત્ર કેમ વિશ્વાસુ રહેવાનું? કારણ કે બાપનું જે કંઈ છે એ પુત્રને મળે એના માટે। અને જ્યારે વિશ્વાસુ શબ્દ આવે તો વિશ્વાસુ શબ્દનો અર્થ એવો થાય છે કે જેની પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે અને વિશ્વાસ પ્રમાણે જેણે કામ કરી બતાવ્યું છે તે। ઈશ્વરે મૂસા પર વિશ્વાસ કર્યો કે તું મારા લોકોને છોડાય, તો મૂસાએ કામ પૂરું કર્યું, એટલે મૂસા શું બન્યા? વિશ્વાસુ બન્યા। પ્રભુ ઈસુની પર શું કામ હતું? મારા લોકોને પાપથી આઝાદ કર, મારા લોકોને પવિત્ર આત્મા અપાવ, તો એ પ્રભુ છે, એ પણ કામ પૂરું કર્યું પુત્ર તરીકે, એ પણ વિશ્વાસુ થયા। એટલે વિશ્વાસી નહીં પણ વિશ્વાસુ બનવું જરૂરી છે। અને ઘણી વખત બાળકો શું સમજે ખબર? બાપના ગાય પછી આપણું જ છે ને, એ વિશ્વાસુપણું નથી, પણ બાપની દરેક આજ્ઞા પાડી એ વિશ્વાસુપણું છે। એના માટે આપણે વિશ્વાસુપણું રાખતા શીખીએ। પછીનો પ્રશ્ન છે, શાની વાત પ્રથમ પ્રભુએ પોતે કરી? અને એનો જવાબ છે મહાન તારણની। હવે કલમ એવું કહે છે, હું તમને વાંચીને બતાવું કે હિબ્રુનો પત્ર તેનો 2જો અધ્યાય અને તેની 3જી કલમ, અહીં એવું લખેલું છે, તો આપણે એવા મહાન તારણ વિશે બેદરકાર રહીએ તો શી રીતે બચીશું? તારણે શું કીધું? એવા મહાન તારણ વિશે બેદરકાર રહીએ તો શી રીતે બચીશું? તે તારણની વાત એટલે એ મહાન તારણની વાત એ લખેલું છે। ખરેખર તો આ કૌંસમાં લખવાની પણ જરૂર નહીં, પણ સમજ પડે એના માટે લખવામાં આવ્યું। તે તારણની વાત એટલે કે મહાન તારણની વાત પ્રથમ પ્રભુએ પોતે કરી। અને મેં પ્રશ્ન પૂછેલો હતો કે શાની વાત પ્રથમ પ્રભુએ પોતે કરી? અને મેં એ પણ લખ્યું તારણની વાત, તે તારણની વાત, અને ઘણા લોકો ચક્રાઓ ખાઈ ગયા અને લોકો તે તારણની વાત લખી, પરંતુ જે લોકો ધ્યાનથી વાંચે છે એમણે બરાબર લખ્યું મહાન તારણની વાત। એના માટે એ મહાન તારણની વાત હતી। તારણ એટલે છુટકારો। આ મહાન તારણ છે, જેવું તેવું નથી। તમે પૃથ્વી પરના દરેક દુઃખોમાંથી આઝાદ થઈ જાઓ અને તમે સ્વર્ગમાં પહોંચી જાઓ। ના ત્યાં કોઈ ઘરનું કામકાજ કરવાનું, ના ત્યાં કોઈ નોકરી કરવાની, કશું જ કરવાનું। કેટલો અદ્ભુત છુટકારો! તારણ એટલે છુટકારો। કેટલું અદ્ભુત આપણું તારણ! એ બહુ મહાન તારણ છે। આવું તારણ આપણું કોઈ કરી શકતું નથી। પછીનો પ્રશ્ન છે, શાથી તમારામાંનો કોઈ કઠણ હૃદયનો ન થાય? અને
અત્યાર સુધી આ જે પ્રશ્ન હતો એમાં મોટા ભાગના લોકો ખોટા ઠર્યા. અને જો એ કલમ શું કહેવા માગે છે હું તમને વાંચીને બતાવું. ફક્ત અહીં સમજવાની જરૂર હતી ત્રીજો અધ્યાય અને તેની 13મી કલમ. પણ જ્યાં સુધી આ જ કહેવાય છે ત્યાં સુધી તમે દિન પ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે પાપના કપટથી તમારામાંનો કોઈ કઠણ હૃદયનો ન થાય. પાપના કપટથી તમારામાંનો કોઈ કઠણ હૃદય ન થાય, એટલે કે ન થવો જોઈએ. પાપનું કપટ તમારામાં ના આવવું જોઈએ, તમારામાં કોઈ કઠણ ના થવો જોઈએ, એમ કે છે. અહીં ખાલી ઈશ્વરનો લખવાનો જે ટોન છે એ તમને સમજ આવી જોઈએ. અને આજે હું તમને ગંભીર વાત કહેવા માગું છું. તમે ધીરે ધીરે આ પ્રશ્નોત્તરી દ્વારા બહુ આગળ વધી રહ્યા છો. ખરેખર શરૂઆતમાં હું જે ગૂંચવાડો ઊભો કરતો હતો એ ગૂંચવાડો તો તમને ખબર જ પડી ગઈ. અને મોટાભાગના લોકો, અને ખાસ જે 7 થી 8ની અંદર જવાબ આપી દે છે એવાનું, એ લોકોથી ભૂલ થતી જ નથી. એ જો પ્રશ્નો સહેજ આમ તેમ હેરાફેરી કરું ને એમાં નથી ભૂલ પડતી. બહુ ધ્યાનથી તમે વાંચતા થઈ ગયા છો. 8 થી 9 વાળા એનાથી સહેજ ઓછું ધ્યાન રાખે છે. બાકીનાનો હજુ કોઈ ઠેકાણો નથી. કારણ કે હું પહેલાં પણ કહી ચૂકેલો, અત્યારે ફરી કહું છું કે પાઉલ ફરીથી એવું કહે છે કે હું છે ને મુક્યો મારું છું પણ હવામાં મારનારની પેઠે નહીં. લોકો શરતમાં દોડે છે તો કે હારવા માટે થોડા દોડે છે, પહેલાં આવવા માટે દોડે છે. પરંતુ આપણા પ્રશ્નોત્તરીમાં એવું નથી કે પ્રથમ આવવાના માટે લોકો જવાબ આપતા હોય ને, એવું નથી. એવા બહુ ઓછા લોકો છે જે 7 થી 8ની અંદર છે. હંમેશા પ્રથમ આવવા માટે જ મહેનત કરવાની. અને તમે ધગસથી મહેનત કરો ને તો ઈશ્વર પાસે તમે ધક્કો માર, લે બેટા જા આગળ વધ. પડી રહેલાને પ્રભુ ધક્કો મારે ને તો પડી જાય. પરંતુ જે દોડે છે એને પ્રભુ પાસે ધક્કો મારે તો હજુ વધારે આગળ વધે. અને તમે જેટલો આગળ વધવાનો પ્રયત્ન કરશો ને એટલું તમને ઈશ્વર મદદ કરશે. તમે જેમ જેમ વાંચતા જશો, તમે જેમ જેમ ધગસ રાખશો, ના મારે પહેલું આવું છે, ના પહેલું આવું છે, એવું નથી કે તમારે કોઈ બીજાને પાછળ પાડવા છે. પહેલાં આવવાનો મતલબ એ નથી કે પહેલાં આવનારને પાછળ પાડો. તમારે એની આગળ નીકળવું છે, બસ. તમારે કોઈને પાછળ નથી પાડો, મારે આગળ નીકળવું છે. એ જો તમે રાખશો ને તો ઈશ્વર તમને સહાય કરશે. અને એક વસ્તુ સમજ પડશે. અને ઈશ્વરની વાતો સમજવા માટે ઈશ્વરના આત્માની પુષ્કળ જરૂર છે. પવિત્ર આત્મા વગર ઈશ્વરે કેમ લખ્યું, કેવી રીતે લખ્યું ને એ તમને સમજ ના પડે. અને પહેલાંના વિડીયોમાં પણ મેં આ બાબત બતાવેલી છે, પરંતુ અત્યારે ફરીથી તમે બતાવો. જો કદાચ કોઈ માણસ જે છે, કોઈ છોકરો છે, કોઈ જુવાન, અને કદાચ બીડી સિગરેટ કે તમાકુના વ્યસનમાં ચડી ગયો છે, અને પછી એને કહું તું બીડી પીવે તો તને કેન્સર ના થાય. આ પ્રશ્ન થયો ને. તો ખરેખર મેં એને પ્રશ્ન પૂછ્યો. મેં એને એવું કીધું કે તું બીડી પીવે છે તો કેન્સર જ થાય ને ભાઈ, તને એ કેન્સર થશે જ થશે. ના થાય એવું બોલ્યો છું, પણ એનો એમાં ભાવ નાનો નથી આવતો. આ ટોન સમજવાનો છે. તું બીડી પીવે તો તને કેન્સર ના થાય, એટલે કે થાય તને કેન્સર. એમ જ પ્રભુ આ જગ્યા પર એ ટોનમાં વાત કરે છે. ફરી તમને વાંચીને બતાવું. પણ જ્યાં સુધી આ જ કહેવાય છે ત્યાં સુધી તમે દિન પ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે પાપના કપટથી તમારામાંનો કોઈ કઠણ હૃદયનો ન થાય. એ પાપનું કપટ ના આવે તમારામાં, એકબીજાને ઉત્તેજન આપો, નહીં તો પાપ આવશે ને પાપનું કપટ આવશે ને તમારામાંના બધા કઠણ હૃદયના થઈ જશે, એમ કહેવા માગે છે. બસ આ વસ્તુ ખાલી સમજવાની હતી. અને બધાના જવાબ આ જગ્યા પર ખોટા પડે. ચલો પહેલાં એક આ શબ્દની આમ તેમ ફેરબદલના કારણે લોકોને ખોટા પડતા હતા, પણ લોકો સમજવા લાગ્યા. હવે આવી વાતો ઈશ્વર આપણને આગળ મૂકી રહ્યા છે. અને તમે હજુ પણ આમાં આગળ વધી શકશો. હવે તમે ધીરે ધીરે તમને આ ખબર પડશે કે મારે ટોનમાં બાઇબલ વાંચવું જોઈએ. કારણ કે ઈશ્વર જ્યારે તમે જો લખો ને તો લખવામાં ટોન ના હોય, ટોન બોલવામાં હોય. અને બોલે ને એમાં ખબર પડે. છોકરો કેમ, પપ્પા મને પિક્ચર જોવા જવા દો ને, નથી જવાનું. પપ્પા મને પિક્ચર જોવા જવા દો ને, ફરી વખત નથી જવાનું. પપ્પા મને પિક્ચર જોવા જવા દો ને, ચલ જા અહીંથી. ચલ જા અહીંથી એટલે શું? પિક્ચર જોવા જા, નીકળ અહીંથી. એમ શું ઘડી ઘડી એકની વાત કરે, નથી એટલે નથી જવાનું. પણ બોલે શું? ચલ જા અહીંથી, એટલે એમ કે જવાનું. એવું નથી. બલામની આ ભૂલ થયેલી. બલામની પાસે બાલાક આવ્યો અને આવીને કહે છે હું તને પૈસા આપું, સોનું આપું, પણ તું ઇઝરાયલ પૂરનો શ્રાપ આપને કહે છે. તો કહો બરાબર, હું ઈશ્વર પૂછી જાઉં. ઈશ્વર મને કહેશે તો 100% આપી દેશે, તો નહીં આપું. તો ઈશ્વરે પૂછ્યું, ઈશ્વર મારા લોકોને શ્રાપ આપું? ઈશ્વર કહેલા હોય મારા લોકો છે, મારા લોકોને શ્રાપ ના અપાય કે છે, નથી આપવાના. તો છે ને પેલા બાળકને ના પાડી દીધી બલામે, હું નહીં આપું શ્રાપ. તો બાળકે શું કર્યું? ફરી વધારે સોનું મોકલ્યું, બીજા વધારે વડીલોને મોકલે. જાનલાલને સમજાવો કે સોનું જોઈને આની લાલચ આવી. તો કે ઉભા રહો કે હું ફરી એકવાર ઈશ્વરે પૂછી લઉં કે મને બીજું શું કહે છે એમ. એટલે બીજું શું? ઈશ્વર એકવાર ફાઇનલ કહી દે. શું બીજી વખત ઈશ્વર એવું કે હા ઈશ્વર પુત્રનો શ્રાપ આપ? એટલે પેલો ફરી પૂછે છે પ્રભુને
તમે માણસ તરીકે માણસે બીજી વખત પૂછો ને ચાલે, પણ ઈશ્વર એક જ વખત કે ને વાત ફાઇનલ થઈ જાય. મૂસાને ઈશ્વર કીધું કે મૂસા તું આ લોકોને વિશ્રામ દેશમાં નહીં લઈ જઈ શકી. મૂસાએ ફરી પ્રાર્થના કરી અને પ્રભુને કીધું, પ્રભુ હું જઉં ને? તો ના પાડીને કહે છે હવે આના માટે ફરી મારી જોડે વાત પણ ના કરતો, એવું કહી દીધું મૂસાએ. જો પોતાના સેવકને કહી દેતા બિલામ તો શું. હવે બિલામ પાછો જઈને કહે છે, પ્રભુ બીજું શું કહો છો તમે મને? પેલો આવ્યો છે તો શ્રાપ આપો કે છે, જા જા આપ. તો જા જા આપ તો સમજવાનું તો કે ભાઈ મને ગુસ્સાથી કીધું છે, ટોન સમજવાનો હતો. અને એ ગયો તો ઈશ્વર ક્રોધાયમાન થયા. હવે ઘણા લોકો વાંચે ને એને પ્રશ્નો થાય, એટલે ભલામને ઈશ્વરે તો કીધું પણ તમને એ ટોન વાંચવામાં સમજ ના પડી. એટલે વાંચવાની નથી, ટોન નથી હોતો. ઈશ્વરનો આત્મા તમને શીખવાડે કે કયા ટોનમાં તમારે વાંચવાનો, કયા ટોનમાં પવિત્ર આત્માએ લખેલું છે, એ આપણને ટોન સમજ આવવો જોઈએ. અને હવે તમે આગળ વધી રહ્યા છો. આ હિબ્રુના પત્રમાં આવું જ આવી રહ્યું છે કે જેમાં ટોનથી ખબર પડે. તો આ એવું નથી કહેવા માગતો કે પાપના કપટથી તમારામાંના કોઈ કઠણ હૃદયનો ના થાય. પાપનું કપટ હોય તો કઠણ હૃદયનો જ થાય ને માણસ. ખાલી જે ટોન હતો એ તમારે સમજવાની એ જરૂર હતી. પણ ચલો નેક્સ્ટ ટાઈમ તમે કદાચ વધારે હોશિયાર થઈને તમે વાંચી શકશો. પછીનો પ્રશ્ન છે, કયે દહાડે દેવે પોતાના સર્વ કામથી નિવૃત્ત થઈને વિશ્રામ લીધો? અને જવાબ છે 7મે દહાડે. જો હિબ્રુ 4 અને 4માં એવું લખ્યું છે, કેમ કે એક ઠેકાણે તેણે 7મા દહાડા વિશે કહ્યું છે કે 7મે દહાડે દેવે પોતાના સર્વ કામથી નિવૃત્ત થઈને. 7મે દહાડે કામથી નિવૃત્ત થયા. 6ઠ્ઠા દિવસે નિવૃત્ત નહોતા થયા કે 7મા દિવસે આરામ કરે, પણ 7મા દિવસે નિવૃત્ત થયા. તીસરા 7મા દિવસે શું કામ કર્યું હશે? જો તમને જાણવાની તાલ આવેલી હોય તો મને કહેજો, તો હું એક નાનકડો વિડીયો બનાવીને એનો ખુલાસો આપીશ કે ઈશ્વરે 7મા દિવસે શું કામ કર્યું છે. પરંતુ અત્યારે એ વિષય નથી, એટલે 7મે દાડે ઈશ્વર નિવૃત્ત થયા, એટલે 7મે દાડે પણ કંઈક તો કર્યું છે. એ જે કર્યું હોય તે જાણવું હોય તો મને ચોક્કસ તમે મેસેજ કરજો. પછીનો પ્રશ્ન છે, દેવે પોતાના હાથના કામ પર કોને અધિકાર આપ્યો છે? અને એ છે મનુષ્ય પુત્ર. આ લખવામાં આવ્યું છે ગીત શાસ્ત્ર 8મા અધ્યાયની અંદર. દાઉદ રાજા કહે છે કે પ્રભુ મને તો બહુ આશ્ચર્ય લાગે છે, તમે એટલા બધા મહાન કે અમે તમારી આગળ તો કંઈ જ નથી. અમે તો કીડા જેવા પણ તમારી આગળ નથી. અને તોય પ્રભુ તમે અમારી મુલાકાત લો, તમે અમારી પાસે આવો, અને ઉપર તમે જેટલું બનાવો છો એની પર તમે અમને અધિકાર આપ્યો. પ્રભુ મને તો બધું બહુ અજાબ એવું લાગે છે. યહોશુઆ એક જ વખત ના કીધું આકાશમાં જોઈને, એ સૂરજ ઊભો થઈ જાય લાગે. બોલો સૂરજે માન્યું યહોશુઆનું? કેટલો તો સૂરજ છે, યહોશુઆ કેટલી નીચે, કેટલો મોટો સૂરજ, યહોશુઆ કેટલો નાનો. પરંતુ ઈશ્વર એની પર અધિકાર આપેલો છે કે તમે સૂરજને રોકી શકો, ચાંદને રોકી શકો, દોડાવી શકો. યશયા પ્રભુ તો કેવું કહે છે, આ તું સાજો થઈ જશે. તો પણ રાજાને એવું કે હમણાં તો મને ના પાડીને હવે ફરી પાછી કંઈ સાજો થઈશ, તો કે નિશાન શું? તો યશયા કે બોલ સૂરજને આગળ હટાવ કે પાછળ? બોલો, જાણે સૂરજ તો ખિસ્સામાં લઈને ફરતા હોય એ રીતે યશયા પ્રભુ તો વાત કરે, આગળ હટાવ કે પાછળ? તો કે આગળ તો હટવાનો જ છે ને, પાછળ હટાવીને બતાવો. તો 10 ડિગ્રી પાછળ હવે સૂરજ 10 ડિગ્રી પાછળ રહી જાય. અને સૂરજે માન્યું. શું અહીંથી ઘાટું સૂરજ પાસે પહોંચે? ઈશ્વર આપણને અધિકાર આપેલો છે આવી બધી બાબતો પર. લોકો વંદો છે ને ગભરાઈ જાય છે. ઉંદરડી આવતો લોકો ભાગાભાગ કરી નાખે છે. પરંતુ તમને કહું, વાઘ આમ તો બી બિંદાસ રહેવાનું. એને પણ કહે ચાલ ચૂપ બેસી જાય એક બાજુ. ઈશ્વર આપણને અધિકાર આપેલો છે. પ્રભુ ઈશ્વરના નામથી શું નથી થતું? બધું જ થાય. પ્રભુ ઈશ્વરનો શબ્દ નીકળે ને તો મરેલો લાજરસ જીવતો થઈને બહાર નીકળી શકતો હોય, તો પ્રભુના નામથી શું ના થાય? બધું થાય. ઈશ્વર આ બધા પર આપણને અધિકાર આપેલો છે. પછીનો પ્રશ્ન છે, કોણ કોના ગૌરવનું તેજ તથા કોના સત્વની આબેહૂબ પ્રતિમા છે? અને એ છે કોણ કોના ગૌરવનું. કોણ કોના ગૌરવનું. કોણ એટલે કે પુત્ર દેવના ગૌરવનું તેજ તથા કોના સત્વને એટલે કે દેવના સત્વની આબેહૂબ પ્રતિમા છે. છોકરો જે છે એ બાપની આબેહૂબ પ્રતિમા છે. પ્રભુ શું એ આબેહૂબ પ્રતિમા બનીને આવેલા, એ પુત્ર બનીને આવેલા. એટલે આનો જવાબ આવે પુત્ર અને દેવના. થોડું સમજ ના પડે એવો પ્રશ્ન હતો, પરંતુ ધ્યાનથી વાંચો તો સમજ પડે. પછીનો પ્રશ્ન છે, આપણી નિર્બળતા પર જેને દયા આવી શકે નહીં, એવો નહીં પણ સર્વ વાતે જે આપણી પેઠે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો, એવો આપણો શું છે? તો કે પ્રમુખ્યા છે. પ્રભુનું પરીક્ષણ થયેલું હતું, છતાં એમનું પરીક્ષણ કરેલું હતું, એની પર વિજય પ્રાપ્ત કરેલો. એટલે આપણા પ્રમુખ યાજક જેવા તેવા નથી.
આ બધા પર વિજય પ્રાપ્ત કરીને પછી પ્રમુખ યાજક બન્યા. જ્યારે હારોન ને બધા તો એમને બની જતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવા પ્રમુખ યાજક નહોતા, પરંતુ યોગ્ય લાયકાત કેળવીને એ પ્રમુખ યાજક બનેલા. પછીનો પ્રશ્ન છે, 40 વર્ષ સુધી તે કોના ઉપર નારાજ છે? એટલે કે ઈશ્વર કોની પર નારાજ થયા? અને એનો જવાબ છે, જેઓએ પાપ કર્યા તેમના પર. જે લોકો પાપ કરે છે એની પર ઈશ્વર નારાજ થયા છે. અને આ કેવા પાપની વાત છે કે જ્યારે તમે ઈશ્વરને જાણો છો, ઓળખો છો, સમજો છો, એમના ચમત્કાર પણ જોયો છો, ત્યાર પછી તમે એમની વિરુદ્ધમાં જાઓ છો. તમે ઈશ્વરને નથી ઓળખતા ને ત્યારે તમે જે કરો ઈશ્વરે બધું માફ કરી નાખે છે. પણ તમે જ્યારે જાણીને પાપ કરો છો ને ત્યારે બહુ ભયંકર ભૂંડું છે. અને માટે એવું ભયંકર ભૂંડાઈ નહીં કરવાની, એને પાપ કહેવાય. અને ઈશ્વર નારાજ થઈ જાય ને તો નરકમાં જતું રહે, વિશ્રામના દેશમાં ના પહોંચે. પછીનો છેલ્લો પ્રશ્ન છે, ઇબ્રાહીમના સંતાનને કોણ હાથ દે છે? અને એનો જવાબ છે ઈસુ. એટલે કે દૂતોને હાથ નથી આપતા. હાથ દેવો એટલે શું? કોઈ ખાડામાં હોય બરાબર, તો તમે શું કરો? એને હાથ આપો બહાર રહ્યા. લે ભાઈ મારા હાથ પકડને બહાર આવી જાય. એટલે કે તમે એને મદદ કરો છો બચાવવા માટે. કદાચ કોઈને પહાડ ચડવો, તમે ઉપરની બાજુ ચડી ગયા છો, કોઈ નીચે છે, એનાથી કદાચ પગથિયું મોટું છે કે પગથિયું નથી ચડાતું, તો તમે હાથ આપો, લે ભાઈ ચડી જાઓ ઉપર. તો ઈશ્વર જે છે ને એ દૂતોને હાથ નથી આપતા. જો જેટલા દૂતોએ પાપ કર્યું ને એ લોકો સીધા નરકમાં જ નાખી દીધા. હા, દૂતો છે ને દુષ્ટાત્માઓ નથી કંઈ. જે 33.33% દૂતોએ પાપ કર્યું ને એ શેતાન સાથે નથી. એના વિશે બી તમારે જાણવું હોય તો મને કહેજો. બાકી અત્યારે આપણો વિષય નથી, પરંતુ જે દૂતોએ પાપ કર્યું એ લોકો તો નરકમાં છે, એ કંઈ દુષ્ટાત્મા નથી. મતલબ કે લોકોએ પાપ કર્યું ને તો લોકોને બચાવવા માટે ઈશ્વર આગળ નથી આવ્યા. પરંતુ ઇબ્રાહીમના સંતાન આપણે લોકો પાપ કર્યા ને તો પણ આપણને બચાવવા માટે પ્રભુ આવ્યા. એક વખત નહીં, ઘણી વખતે આપણને બચાવે છે. અને માટે આપણા ઈશ્વર અદ્ભુત છે, આપણને પુષ્કળ પ્રેમ કરે છે, દૂતો કરતાં તમને વધારે ગણે છે. અને માટે તમે એ પ્રમાણે ઈશ્વરને આધીન થાવ અને આકાશ રાજ્યના વારસદાર બનો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમીન.